સૌ ભણે સૌ આગળ વધે, સરકારી શાળાઓની અંદર ખાસ કરીને વિદ્યાર્થીઓ ભણીને આગળ વધે, આ સૂત્રો કહેવામાં ઘણા સારા લાગે છે, પરંતુ હાલ તો એવો ઘાટ ઘડાયો છે કે આ પ્રકારના સૂત્રો બાદ પણ કોઈ કાર્યવાહી નથી થતી. ઉલટું અત્યારે તો સરકારી શાળામાં આવીને ભણવું તે પણ જીવને જોખમમાં મૂકવા સમાન બની ગયું છે. જ્યાં છોટાઉદેપુરના ટિમ્બરવા ગામની જર્જરિત શાળાના દ્રશ્યો તેની સાબિતી આપી રહ્યા છે. તાલુકાની મોટા ટિમ્બરવા ગામના 1 થી 8 ધોરણના 135 બાળકો માટે સરકારી શાળા તો છે, પણ આ સરકારી શાળામાં ભણવા જવું એટલે મોતને આમંત્રણ આપવા જેવું છે. 5 ઓરડાની આ શાળા અત્યંત જર્જરિત છે. લટકતા પતરા તે આખરે વિદ્યાર્થીઓ માટે મોતનું જોખમ જાણે કે તોડી રહ્યા છે. છેલ્લા 6 માસથી આ જ પરિસ્થિતિ છે. ઉનાળુ વેકેશન દરમિયાન આવેલા વાવાઝોડા સમયે શાળાની છતના પતરા ઉડી ગયા. આમ છતાં શાળાનું રિપેરિંગ કામ તો ન જ થયું. શૈક્ષણિક સત્રના 6 માસ વિદ્યાર્થીઓએ આવી જ જોખમી શાળામાં અભ્યાસ કર્યો છે. વેકેશન પછી અમે શાળામાં આવીએ ત્યારે અમને અમારી સ્કૂલ પડેલી પતરા ઉડી ગયેલા એવી જોવા મળી છે. અમને ક્લાસમાં ભેગા બેસવું પડે છે. અમને ભણવામાં મુશ્કેલી પડે છે. અમને મેદાનમાં રમતા અમને પતરા પડી ના જાય એની અમને બીક લાગે છે. અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમને નવી સ્કૂલ બનાવી આપવામાં આવે. પ્રાથમિક શાળા 6 મહિનાથી ભાગીને પડી છે. ત્યાં સુધી કોઈ તકેદારી લીધી નહીં, કોઈ જોવા પણ આવ્યું નહીં. અને બે રૂમોની અંદર 6 છોકરાઓને બેસાડવામાં ભણવામાં આવે છે અને એની કોઈ કાર્યવાહી કરતા નથી. એની તાત્કાલિક ગમે તે રિપેરિંગ તો નવી બનાવવાની શરતે ગમે તેની મંજૂરી આપે એ સરકારશ્રીને વિનંતી. મેં તે રસ્તા પર જ્યારે નીકળું છું ને બધું તમે જોતો રહું છું. આ બધું સ્કૂલોની છોકરાની પરિસ્થિતિ આ બધી જોતો રહું છું. પણ આ બધા પતરા ઉડેલા છે. આ બધું સરકારશ્રી કરે છે શું? અને લગભગ 6-7 મહિના થઈ ગયા છે સરકારશ્રીને કોઈ અને ઘણા કોઈ આવ્યા હશે પણ કોઈ કર્યું નહીં કશું. અત્યાર લગી આવું બધું ચાલી રહ્યું છે અમારી. શાળાના શિક્ષકો દ્વારા અનેક વખત રજૂઆત કરાય, છતાં તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં નથી આવ્યા. હાલ સ્થિતિ એટલી વિકટ છે કે પતરા ગમે ત્યારે ઉડીને પડી શકે તેમ છે અને વિદ્યાર્થીઓના જીવનું જોખમ છે. શિક્ષકો અને વાલીઓની માંગ છે કે જર્જરિત શાળાનું સમારકામ કરવામાં અથવા વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. હવે જોવાનું એ રહે છે કે નિંદ્રાધીન તંત્ર સક્રિય થઈને કામગીરી કરે છે ક્યારે. અને અમારા લેવલે રજૂઆત થઈ છે, પંચનામું કરેલ છે કે ભાઈ સ્કૂલો પડી ગઈ છે, નુકસાન થયું છે. તો હવે મેઇન પ્રશ્ન એ છે કે ઉપર લેવલે, તાલુકા લેવલે, જિલ્લા લેવલે જો આગળ પ્રોસેસ વધે અને અમારી સ્કૂલનું સમારકામ થાય અથવા તો નવી સ્કૂલ બને, બરાબર, જો એવી કોઈ પ્રોસેસ થાય તો એ અમારા માટે બેટર છે.